તો જો ગાઈસ અમે આવી ગયા માતાજીના મંદિરે. ચામુંડ માતાજીનું મંદિર છે આપણે હવે દર્શન કરી લઈએ. ગોગામાનું મંદિર, ચામુંડમાં ને કરકમાનું મંદિર, મેન મંદિર છે આગળ માર. જરા કમે કા જરા જે પકડી સાઈ પકડી કેમો ના સાઈ જો ગાઈસ અમારા રશ્મિકાબેન તો અભરે પર જઈ ગયા ચેક કરવા માટે બધું વસ્તુ કે કલર ક્યાં પડે ને કબેન. તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો અત્યારે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા સવારમાં. આજે છે પૂનમ. તો અત્યારે અમે જઈએ છીએ અમારા કુળદેવીના ત્યાં દર્શન કરવા માટે વસાઈ ડાભલા. અમારું મૂળ વતન છે વસાઈ ડાભલા. તો અમે તો જવાના છીએ અમારા માતાજી તો તમને મળાઈશું. તો આપણે હવે નીચે જઈએ. જો ગાઈસ સરસ મજાનો તડકો આવી ગયો છે અને ઉપર વાતાવરણ તો જો નોર્મલ છે. તડકો બેસ્ટ છે આપણા ગરા જોબો છે એટલે મસ્ત લાગે છે. જો ગાઈસ તડકો ગઈશ હોય તો પૂજાને કપડાં સૂકવ્યું છે. ગુડ મોર્નિંગ. શું કરો હોય લેલા એવું તો વેલા ધોઈ દીધા જતું રહી તો નાવા તારા પાણી તો ભરેલું જતું રહ્યું એટલે એવું કઈ નહીં કે પાણી આપણે તો શું કરીશું પેલા ચાલુ પાણીમાં ધોશીએ ને પછી ભરીએ દેવાનું નહીં. આપણે રાડ ચીવી હોય કે પાણી ભરી દેવાનું પેલા ગમે એટલું હોય કોમ પડક ના પડે પાણી ભરી દેવાનું. પાણી ભરી દેવાનું પેલા પાણી ભરાઈ જાય તો પછી છેડેથી ચિંતા ના રહે. એટલે પાણી ભરાઈ જાય કપડાં ધોરાઈ જાય ને હજુ ભરેલું પડ્યું. હા ચાલો. આ તો તમે વહેલા ઉઠે એટલે ના આવો તમે વહેલા. અરે પૂનમ ને આજ તો પૂનમ છે ને એટલે કે પપ્પા કે આપણે વસે કપડો પહેરીને રેડી થઈ ગયા. હા દર્શન કરવા જવાનું આપણે ગોમડે જવાનું. વસઈ જવાનું? હા વસઈ ડાભલા ખાલી વસઈ જ કે બીજું જવાનું? જોઈએ પપ્પા શું કહ્યું ફઈના કે જવાના તો નજીક છે પાવ. તમે ખરડા જઈને જશો મને ખબર. જોઈએ હજુ કોઈ નક્કી નહીં કહેતા પપ્પા કે શું જોઈએ કે તો એ તો મને ખબર હોય તમે ખરડા જઈને જશો તો એવું. હા તમારો આબુ હા પણ બાઇક ઉપર થાય પપ્પા બે હોય. ચલો ગાઈસ બાઇક તૈયાર કરી દીધું છે ધોઈને જો ચકચક. હવે આપણે જઈએ ઘરમાં બધા હીક નાખી જોઈએ. તો જુઓ ગાઈસ હોય તો મમ્મીને થઈ જાય બધા મમ્મીને જતા રે એવું. તો જુઓ ગાઈસ બધા તૈયાર થઈ ગયા છીએ. હવે તૈયાર થઈ ગયા રસકે શું કરો તમે? કોમ કરો હા. જો ગાઈસ હોય તો તમને બેઠા છીએ રશ્મિકાબેન ધોણી હા તે બધું અડધી શેકી હા વંગાળી પપ્પા ખાઈ ગયો તારે એવું ચામો ઠોકશે હા એટલે પછી આયા હમણાં તે ઘરમાં બેઠા તો અમે પૂજા એમ કહે કે તમે જો વધારે રહેવાના એમ કહે એરા કે ઇકો લાવવાની અમે ઇકો અમે તે વધારે કોઈ જાજુ રહેવાનું નહીં હોય ઇકો 12 મહિના જેવી રહેવાની 12 મહિના જો હાથી 12 મહિના રહેવાની જાતે કહી દીધું તો જો ગાઈસ પતિયા થઈ ગયા છે અને હવે બધા વાતો કરી છે 12 મહિના જ રહી વધારે નહીં પપ્પા ફોન ચાલુ પણ તો જો ગાઈસ હોય તો જમનાબેન આવા નોકરી હેડવાની તૈયારી કરી છે ને જમનાબેન હું કેવું રહી તો પડી જાય ભૂખી થઈ ના આવો દોટ ના આવો મારા હમણાં નવું નખાય મારે પડી નતો જો કે નવું નખાય તૂટી ગયેલો પેલો કવા નીકળી આજુ કે મજા કરો એના કરતા આપણે ચોકલેટ ખાધી હતી કળ કરી દે બહુ એકદમ પથ્થર જેવી હતી તો ગાઈસ ઘેરથી આપણે નીકળી ગયા છીએ વસેટ આપણે જવા માટે. જો ગાઈસ સના વાગ્યા છે 8:40 નીકળ્યા. આમ તો વહેલા નીકળવાનું
આપણું એડિટિંગ કરવાનું પોસ્ટર એટલે એડિટિંગ કરી દીધું, વિડીયો અપલોડ કરવાનો 9 વાગે. એ કારણે પછી બતાવી હવે નીકળી ગયા છીએ. ઊંઝા થઈને વિસનગર થઈને જશું ગાઈસ. અમે ઊંઝા પહોંચી ગયા છીએ. હવે નાસ્તો બસ્તો કરીએ લાગી છે. અમારે ખાલી ચા એટલો પીધો હતો. નાસ્તો કરો પા અમારે ચા એટલો પીને આવું ખાલી નાસ્તો કરી લઈએ. ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ આપણે. હવે જો ગોટા ગોટા ખાઈએ. જો ગાઈસ ઊંઝા ગોટા ખાવા ઉભા રહ્યા છીએ. ગોટા તાજા બનાવીશું, ખાઈએ પછી પપ્પાને બધા. તો ગાઈસ ગોટા આવી ગયા છે. લો ખાઈ લો, ચાલુ કરો. તો ગાઈસ ગોટા ખાઈને આપણે નીકળી ગયા છીએ વાલમની આગળ. આવા વિસનગર હોયથી લગભગ 5-6 કિલોમીટર જેટલું હશે. પછી આપણા ભાઈ છોકરા બધાને લઈને પછી જઈશું. તો ગાઈસ હવે અમે અમારા ભાઈના ઘેર જઈએ છીએ. પછી ત્યાંથી ચા પાણી કરીને પછી હશે આપણે જઈશું. તો આપણે નીકળ્યા છીએ વિજયનગર. તો ગાઈસ અમે આવીએ છીએ અમારા ભાઈના ઘેર. આપણે જઈશું ઘરમાં બીએ. તો જો ગાઈસ અમે અમારા ભાઈના ઘેર પાછળ આવી ગયા છીએ. તારે ને અરે આવડી તો હશે મારા જેવો. હા એવું ઓનલાઈન અચ્છો લઈ જવા જ નહીં, ઘેર રહેવાનું તાર તો. એવું થોડી જ આપજો. બસ 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 હા સાચી. ચા નહીં પીવો ચા પીવો તા ભાઈ. ચા પાણી કરી દીધા છે. હવે આપણે જઈએ છીએ વસે ડાફલા દર્શન કરવા માટે. દર્શન કરવા જવાનું પૂનમ હતી એટલે. તો પેલો તૈયાર થઈ ગયો આપણો ફ્રેન્ડ છોકરો જે જીગો છે એનો મોટો ભાઈ. તો હવે આપણે જઈએ અને આ ભણો અંગાત થાય છે. ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. તો ગાઈસ આપણે 3 જણા નીકળી ગયા છીએ. ડાબલા પહોંચવા આવ્યા છીએ. ડાબલાથી પછી વિસનગર થઈને જશું. આ વિસનગર તો બસે જશું. તો જો ગાઈસ હવે આપણે ડાબલા આ બસે આવી ગયા અંદર. હવે આપણા માતાજીના મંદિર છે તો જઈશું અંદર. એક તો ગોમો છીએ, આ ગોમનું તળાવ. તો જો ગાઈસ અમે આવી ગયા માતાજીના મંદિરે. ચામુંડ માતાજીનું મંદિર છે. આપણે હવે દર્શન કરી લઈએ. મંદિર આ ચામુંડમાં ને કડકમાનું મંદિર મેન મંદિર સારી માર. તો તમે દર્શન કરી લેજો. એમાં ચામુંડમાં કડકમાનું. તો જો ગાઈસ આ છે આપણા મેલડી માતાજીનું મંદિર ઘરમાં. તો ગાઈસ આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આપણે જશું ફલાણ ઘેર. પછી ખાઈ પીને પછી આપણે જશું. જો ગાઈસ અમે આવી જઈએ સફલાના ઘેર. અને તોથી લાયા હતા ચરમેલી. લે લે ચરમેલી. હા હા એ પકડ, આ પકડજો. એ મંદિર હતું નીકળ ઉગી દે. લે 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 પેલા લાવી દે કોકલાજી. હા આમ ખુલ્લું આ પત્તા પાલી જેવા પાપલા રમતા ને પાલી પાલી કહેતા એવું આપસે મળે એટલે હાબુલ થઈ જાય. જો ગાઈસ ખાવાનું થઈ ગયું છે પહેલાં હવે આપણે ખાઈ લઈએ પપ્પાને બધા. ગાઈસ અમે આ છીએ અમારા બીજા ભાઈના ઘેર. અમારા 4 ભાઈઓ એકણ છીએ. 3 ભાઈઓ એકણ, એક ભાઈ બીજા પર આમ છે. તો અમે બીજા ભાઈના ઘેર આવ્યા ખાઈ પીને. પપ્પા બેઠા છે, ચા પાણી કરીએ. જો ગાઈસ અમદાવાદ સામે મકાન છે અને ઓય પાછળ પણ મકાન છે. બે બાજુ મકાન હોમો અમે સામે વિસલ રસોડો. એકને 2 રૂમ અને એકને 2 રૂમ. તો ગાઈસ આપણે રસ્તામાં છીએ હજુ તો. ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ.
ફઈના ઘેરથી હવે આપણે ઉપર જઈએ. ઊંઘ આવે છે મને તો ગાઈસ. 4 વાગ્યા ને 4 વાગે લગભગ અમે આવી ગયા. હવે આપણે ધાબા પર જઈએ. પૂજાને શું કરીએ? શું કરો પૂજા? શું કરો? જઈને આવવાનું ને એવું જો કહીશ હોય તો કટિંગ છે. હા મારે શીખીને ફાયદો મળશે કે કોને કીધું ફાયદો નહીં? તમારે તો ખાલી હે ને સીઝન હોય ત્યારે જ કોમ પડે. હા અને અમારે તો જો 12 મહિના ચાલુ જ હોય કોમ. એવું એવું પડી ઓને કોઈ ફિનિશિંગ સારું મળી જાય ને મારું જો અમુક બ્લાઉઝ સીલ્યો કોઈ સારું ફિનિશિંગ ગમે તો એ તો મારા રેગ્યુલર કસ્ટમર થઈ જાય. એવું તમારે જેવું ના અમારે ખાલી તાર તો સીઝન હોય ને એટલી અને અમારે તો 12 માસ હોય. તો અમારે તો સિઝનનો ધંધો હોય ત્યાં એવું જ હોય અમારે તો. પણ અમારે તો રોજા માટે કમાવાની એવું બરાબર. સારું શીખી લો તે ફેન્સી સીલ્યો મારી સીલ્યો. તો ગાઈસ હું તો કટિંગ કરતી હતી 4 બ્લાઉઝનું અત્યારે કટિંગ કરી. થાક લાગ્યો બેઠા બેઠા થાક લાગ્યો. અને આ રહેતું જો ગાઈસ આયા ને તારનો ઊંઘી આવી નહીં કર હમણાં સુઈ જવાનું તમે તો. ઊંઘ આવો બરું છે તે ઉઠો ઉઠો ઉઠું નહીં આવું ઉઠો ઊંઘ આવો ઊંઘ આવે તો બહુ ખરાબ બપોરે દીધી ને આખા તો તે બપોરનું શું લેવા આપવું પડે? પણ હા બપોરે એવું લેવા આપવું પડે. એ જઈને તો ઊંઘ થોડી વાર ઊંઘ ચડી ગઈ પછી ઊંઘ નીકળી ગઈ. ઊંઘવા તાર હું તો નેચે જાઉં. ગુડ નાઇટ. મમ્મીને બધા આવી છે નોકરીથી. ગાઈસ તો ભગવાન નેચે જઈએ. મમ્મી અને બધા મમ્મીને આવી જઈ. પપ્પા ના તો 2 જણા જ્યાં હતા તો વસાઈને ખરવડાની કમ બધા મમ્મીને બધા ઉભા આવ્યા. જમનાબુન હજુ 6:30 આવશે. નોકરી જઈને આવી જાઓ મમ્મી. જઈને આવ્યા છે. અંતે તો કોઈ ચા નહીં પીધી ચા તો ચાલુ કરે ને મહિને મહિનાથી. વચમાં તો હમણાં તો એમ કહેતો હતો કે હું ચા નહીં પીતી. પી નાખવાનું બધી અમુક પી નાખવાનું અમુક વાર પી લેવાનું. ચા પીએ તો સારું. પેલા તો અહીં ઊંઘ્યા હતા ને લાગે મારે ચેડે ચેડે પાછા આવ્યા. હાલ ઉઠ્યા જ છીએ. ઊંઘ્યા હતા હાલ ઊંઘ્યા પાછા વળી હું ફોન લેવા છે ને એટલી વારમાં ઉઠીએ છીએ. ખરવડા છે ને તડકાના આવ્યા તે કે મને તો થાક લાગ્યો. અમારે રસોઈ કોક બનાવે મોય તો મોઢું ના ગલાય મારી બુન તણ તામ વાગત કે પણ મેં ઘોડો ઈ ગઈ તું જો મેં અંદર મોઢું ગાડી અમે તો કોઈ અમે તો મોઢું બંધ જમ કરી દે. હા બાપ લોકો જાતે જાતે વાંધી જાય. હા અમે ચફે એવું લે તો જો ગાઈસ હસકા આ મમ્મીને રસિકા નહીં તો એ મમ્મી સરપ્રાઈઝ આપવા હસકાને લેખા. બિસ્કિટ હા બિસ્કિટ શું આર્યું બિસ્કિટ આલો ગાઈસ હું તો ચા પી દઉં. ઊંઘમાં ઉઠીને આવ્યો ને એટલે થોડું ઓછું મગજ કોમ ઓછું કરે મારું. મૂડ નથી ના આવ્યો લે તમે ભરા તો બગાડ ઉડાતા બરાબર ભર પડી ગયો. કાલે હુઆ ઢોલી હતી ધોળેટી અમે તો રંગવા આ તો બધું ના પાડ કાલ રજા મમ્મી તમારે ચાલુ? હા કાલે મારે મેં ગયા ઓળી ના ભાઈ ઢોલી રમશો. થોડી રમતા નહીં થોડી મમ્મી તો દોરી એટલે કાળી બનાવી હમ અમે કાવ કલર કરો તમે કોઈ કરો તો એ તમે રમવું પડે ને મમ્મી. કલર હોવું પણ મળે નહીં જો મળી તાણી તો કલર તો આમાં જુઓ કો આમાં તો હતા કલર આવા તો ના કલર મુરા લગાવવાનું મારું આવા તો ના કાલ તારે શું કામ વેલા ઉઠી નહીં દોઈ અને તું ઉપર જતી રહેજે રૂકો સીટી ના તો બેઠી અમાર તો કમ જ નીકળ્યો અને મુગ્યા રોતે શીખર મને ખબર નહીં આલ્યા તો શું પણ હવે ત્યાં સીવવાના એ આલે ને એવું ને એવું સીવજી કેટલા આલ્યા ગયો ને બે આલ્યો સીવવા એક તો પેલી હાલ જે ટ્રેન્ડિંગ હોન White. બટરફ્લાય વાળી માં જઈ દીધું મારે વ્હાઈટ થાળી હું વ્હાઈટ અસ્તર મંગાવી દીધું પછી ખોલીને જોયું ને એટલે ખબર પડી કે આ તો અંદર તો પર્પલ ગુલાબી છે પર્પલ તારા હતી વ્હાઈટ છી ને ચોથી તારા વ્હાઈટ થઈ ગયા હું ફ્રોક સીવી દો ને નહીં પહેરી ઓ આમ તો કઈ વ્હાઈટ માં પહેરવાની અલી હું તો બધા ટાઈપનું white છું ની પહેરવાની ના આજે હું અરે હું આપણે ઓનલાઈન જે મંગાઈ છીએ ઓનલાઈન લાગી જોઈએ અને ઓનલાઈન તું પહેરી નહીં? હા એવી નહીં
ઓફર કે તે ઓનલાઈન હાડી મંગાઈ જઈ લાગે તો જોઈએ નહીં એ તો હમણાં તો પહેરી પીછલી ચની. બે વાર તો પહેરી ચની પહેરી પહેરતી શિવરાય કરજો ચની પહેરી દે ચાલ પહેરી ચની પહેરી દે ઓનલાઈન પેલી તો ઓનલાઈન જે પેલી બારે એ નહીં આ વાઈટ વાળી ધોળી પેલી ધોળી દોરી આમાં લાગે. એ તો સાદી હ હાવ સાદી ફૂલવાળી. તો પહેરી જ નહીં રે કે મારા મંગા બી પેલી ધોઈ નીચે નીચે આ હોવી પર. ના મેં મૂકી આ છો ધોળી હા આ 1000 રૂપિયા મંગાઈ દીધી એ તો પહેરી જટલી કેટલી વખત આ 300 મંગાઈ દીધી 300 વાળી આ કેટલા વાળી હાડી આ ત્યાં ઇન્સાની નથી હવે લાલ કલરનો કબજો મચી ના અમુક નહીં દે અસ્તર અમલું હમ આ તો મૂકી તો હું ફ્રોક કોક ડ્રેસ કોક સિલે અમે કેમ પહેરી જાવ હમ અમે બેથી પહેરી જજો હસલા છે મને વાઈટ નહીં પહેરવા દેવી ને રહ્યો કે ના લે બે ત્રણ જણા મેં જોઈ દે ને હા એ આવી અત્યારે હાડી વ્હાઈટ માં ટ્રેન્ડિંગ નો હોય મારે ચાલો. એવી વ્હાઈટ કોક પહેરાય એટલે પહેરવાનું એવું થોડી હોય કોક પહેરવું ના પહેરવું આપણો ગમે હે મમ્મી હમ અને આની જો પછી તમે જે કહો ને બીજી ગાઈસ જેવી લાગે હાડી આવી રાઈટ એક આઈડી તમે જે કહેતા હતા ને એ તો કઈ જો કેવી લાગે સરસ લાગે મમ્મી મસ્ત લાગે હિરોઈન જેવો લાગો ને તે. હિરોઈન. વાહ, વાહ, વાહ. હીરે જો ફટાફટ સેલિબ્રિટી આ ફટાફટ આ કઈ હાડી તારે મારે તો જાતું ઓઢવાની રીતે ચાલે મમ્મી કંચના જો તો બધા ભેગા થઈ ગયા છીએ અમારી ફેમિલી જમનાબેન હાલ નોકરીથી ઘેર આવ્યા ભાઈ પાણી પાણી આલો ડોક્ટરને ચા પાણી આપો જલ્દી ડોક્ટર નથી હા નર્સિંગને સિસ્ટર એ કોક લાઈનમાં મોડે પૂજા માટે પેલું બધું લાવી હા તો જો ગાઈસ મમ્મી પપ્પાને બધા જઈને આવતા નહીં પા 10 કલર મિનિટ લાવવાના આપણે કાયદેસર ચમ તાર પકોડીને લાય એટલે કલર તો લાવવા જ પડશે ચમ મારા માટે ફુગા કાલ ધૂળેટી અને પિચકારી પણ ફોન ના કલર નહીં પડે મમ્મી આપણા પેલું હું પડ્યું તાર ચા પાલી ચા પાલે મમ્મી જો ચા પાલી હે ના છે તારા આજ કા वो कथा कलर लेवा है ना કલર ચિયા કલર ચિયા કલર કોતું લાગે એવી कोई बॉक्स આ અમે તો જો કે તિજોરી બીજોરી અરે પકડ હું જાઉં તો જો ગાઈસ ફોન ના કલર પડે અમારી એમને જો વાપરા નહીં પા ખાલી એક જ વાપરે એક જ વાપર્યો બધા કલર પડ્યા તે અત્યારે હોગી કાલ ઢોલેટી છે ને તે બધા હોગી સી હોય રંગવા હતા પેલા હોવા તો જો ગાઈસ હોય તો કંપાસ કરી છી મમ્મી હાલ આ છે જમનાબેન હાલ નોકરીથી ઘેર આયા અને પૂજા તો રોટલા બનાવવા હોય રોટલી અને ચમ શાક બનાવવાનું ચટણી બનાવે ચટણી કેરી કે હાથ મૂક ક્યાં છે કેરીની ચટણી મમ્મી આજુ બોલ કા હા દી આ વડી મોની તો હા દીધો મૂળ ક્યાં છે જમનાબેન કોક તો બોલો અને હું તમે ઢોલેટી રમી આયા કા એ તમને હા તો જો ગાઈસ હોય તો હોસ્પિટલમાં ઢોલેટી રમીને આવ્યા છે જમનાબેન ના હા આ વતન ફોન કરતી હતી ઉપાડતો નતો હમ ના એવું નતું પેશન્ટ તો એમરજન્સી એવું કાલે જેમડા અંગાથી મંગાવા વળી આ આઈ ડમલી આવું લેવા લાગો તો કાલે આ તો હાલ તો છૂટો તો એરો મંગાવે અને હજી તો થોડા બાકી મત જે કે કલરનું માનું ખબર પડે કલર આમાં મારું ઓ જરા કમે કા જરા અરે પકડ તો બરાબર એટલે જો પકડી સારી પકડી કેમ ના સારી તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન તો અભરી પર જઈ ગયા ચેક કરવા માટે બધું વસ્તુ કે કલર ક્યાં પડે ને બેન